દોર છે યુવા પ્રતિભા સન્માન રાઉન્ડ બીજો. આપણી વચ્ચે યુવા પ્રતિભા છે શિવાંગીબેન હર્ષદભાઈ પણસારા, વિભાપર શિશુ મંદિર વ્યવસ્થા સમિતિ આઈટી વિભાગ તેઓ સંભાળે છે. એમને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે અને એમનું સ્વાગત કરશે. અશોકભાઈ અકબરી, અગ્રણી બિલ્ડર જામનગર. એમની સાથે શ્રી મુકેશભાઈ પટેલ, ઓફિસર શ્રી જીએસએફસી જામનગર. આ બંને મહાનુભાવોને વિનંતી કે આ દીકરીનું સન્માન કરે. જય ખોડલ કન્સ્ટ્રક્શન બીબી પટેલ તથા દામજીભાઈ અમરેલિયા બાંધકામ વ્યવસાયમાં છે અને 41,000 રૂપિયાનું યોગદાન આપે છે. ત્યાર પછીના યુવા પ્રતિભા છે વનરાજભાઈ એલ ચાંગાણી, સામાજિક યુવા કાર્યકર્તા છે, જામનગરથી આવે છે. તેઓનું સ્વાગત કરશે, સન્માન કરશે. શ્રી મનોજભાઈ વસોયા, સરદાર પટેલ ટેકનોક્રેટ ગ્રુપ રિલાયન્સ જામનગર. એમની સાથે રહેશે શ્રી વિઠ્ઠલભાઈ સખિયા, નચિકેતા વિદ્યાલય કાલાવડ. બંને મહાનુભાવો આ યુવા પ્રતિભાનું સન્માન કરશે. શ્રી વનરાજભાઈ, આપ શ્રી સમાજની કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહો છો. આપની સેવાને અમે કદી ન ભૂલી શકીએ. આપે તો સમાજમાં એક નવી કેડી કંડારી છે. આપને આ સન્માન પત્ર અર્પણ કરતા શુભેચ્છા અને ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. આભાર વનરાજભાઈ. ત્યાર પછીના યુવા પ્રતિભા છે શ્રી હિરેનભાઈ એફ હિરપરા. હિરેનભાઈ હિરપરા અને વિનંતી કરીશ, યુવા સામાજિક કાર્યકર છે, તેઓ સ્ટેજ ઉપર પધારશે. એમના સન્માન માટે વિનંતી કરીશ જયંતિભાઈ ભંડેરી, સામાજિક અગ્રણી ધુતરપર. એમની સાથે રહેશે નરભેરામભાઈ ડાકા, સિનિયર મેનેજર રિલાયન્સ જામનગર. આ બંને મહાનુભાવોને વિનંતી. વસંતભાઈને પણ વિનંતી આ સન્માનમાં જોડાય. શ્રી હિરેનભાઈ કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં એનું યોગદાન મોટું હોય છે. આપ શ્રીને આ સન્માન પત્ર અર્પણ કરતા આપણી સંસ્થા ગૌરવ અને શુભેચ્છા વ્યક્ત કરે છે. આપની ધ્યેય પ્રાપ્તિ લક્ષ્ય સાધના આપ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહો, માનવ સેવા કરતા રહો, એ જ અભ્યર્થના સહ. ત્યાર પછીની જ્ઞાતિ પ્રતિભા છે શ્રી રસિકભાઈ જી વિરાણી, સામાજિક યુવા કાર્યકર જામનગર. ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. રસિકભાઈ તેઓનું સન્માન કરશે. વિજયભાઈ મારકણા, ડેવલપમેન્ટ ઓફિસર મહીસાગર. એમને સાથે રહેશે શ્રી કેતનભાઈ ડી પટેલ, હેડ ECS ઇન્સ્ટ્રુમેન્ટ રિલાયન્સ જામનગર. કેતનભાઈ અને વિજયભાઈને વિનંતી કે આ યુવા પ્રતિભાનું સન્માન કરે. શ્રી રસિકભાઈ તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપસ્થિત રહે છે અને તન મનથી સેવા બજાવે છે. આપની આ સેવાની નોંધ સંસ્થા લે છે. આપ માનવ સેવા કરતા રહો એવી અભ્યર્થના સહ અભિનંદન પાઠવીએ છીએ. શ્રી રસિકભાઈ જી વિરાણી. આ કાર્યક્રમ પછી બેટી બચાવો બેટી પઢાઓ નાટક દરેક ગરબી મંડળ તૈયાર રહેશે. ત્યાર પછીના જ્ઞાતિ પ્રતિભા યુવા પ્રતિભા છે સંજયભાઈ ટી મુંગરા, સામાજિક યુવા કાર્યકર છે, એઓનું સન્માન કરશે. ધીરજભાઈ ગોંડલિયા, SR ગ્રુપ જામનગર. એમની સાથે રહેશે મહેશભાઈ ખલિયા, સામાજિક આગેવાન જામનગર.
આ બંને મહાનુભાવોને વિનંતી કે આ યુવા પ્રતિભા એમનું સન્માન કરે. ત્યાર પછીના જ્ઞાતિ પ્રતિભા શ્રી સંજયભાઈ ટી મુંગરા ને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. ત્યાર પછી પરેશભાઈ કરશનભાઈ કથિરિયા ને વિનંતી તેમનું સન્માન કરશે. શ્રી દિનેશભાઈ વઘાસિયા તથા શ્રી રમેશભાઈ મુંગરા આ બંને મહાનુભાવોને વિનંતી કે શ્રી પરેશભાઈનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. હવે પછીનું સન્માન એક વિશેષ સન્માન કરવા જઈ રહ્યા છીએ. શ્રી તુલસીભાઈ અકબરી સમસ્ત હરિપર ગામ વતી આ તુલસીભાઈનું સન્માન કરવામાં આવે છે. હરિપર લેવા પટેલ સમાજના ટ્રસ્ટી છે, પ્રમુખ છે. એમનું સન્માન કરશે શ્રી વસરામભાઈ ચોવટિયા, વસોયા સાહેબ, કેશુભાઈ પાંભર, ચંદ્રેશભાઈ પટેલ. આ મહાનુભાવને વિનંતી કે તુલસીભાઈનું સન્માન કરે. વસરામભાઈ, વસોયા સાહેબ, ચંદ્રેશભાઈ પટેલ, કેશુભાઈ પાંભર, ઘનશ્યામભાઈ અજોડિયા આ યુવા પ્રતિભાનું સન્માન કરવા માટે આમંત્રણ આપું છું. હરિપર કામ વતી આ સન્માન થઈ રહ્યું છે. તાલીઓનો ગડગડાટ આપણે સૌ વધાવી લઈએ. અને શ્રીફળ અને સાલ અર્પણ કરી આ સન્માનને કાર્યક્રમના દોરને આગળ વધારતા ખૂબ જ સારું એવું બેટી બચાવો બેટી પઢાઓ આનો સંદેશ લઈને નાટક પેરોડી સ્વરૂપે આપણી સમક્ષ રજૂ થાય છે. દરેડ ગામની ગરબી મંડળની બાળાઓ બેટી બચાવો બેટી પઢાઓ. સમૂહ લગ્ન સમિતિ આપણું જે ભેટ સોગાદ ફંડ ફાળો છે એના કાયમી દાતા સ્વર્ગસ્થ ખોડાભાઈ પોલાભાઈ ચીખલિયાની સ્મૃતિમાં હસ્તે મહેશભાઈ ચીખલિયા જામનગર વતી 41,000 રૂપિયાનું યોગદાન આપવામાં આવે છે અને કાયમી દાતા છે. હવે પછીના જેટલા સમૂહ લગ્ન થશે એમાં એના 41,000 રૂપિયાનું યોગદાન હશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓથી વધાવીએ. મારુતિ એન્ટરપ્રાઇઝ ધીરુભાઈ પ્રાગજીભાઈ 41,000 રૂપિયાનું યોગદાન આપે છે. કૈલાસભાઈ ચનાભાઈ રામોલિયા ગોકુલપુર 51,000 રૂપિયાનું યોગદાન આપે છે. તાલીઓના ગડગડાટથી વધાવીએ. જમનભાઈ સુદાણી દોઢિયાવાળા દરેક દંપતીને દિવાલ ઘડિયાળનું યોગદાન જાહેર કરે છે. ધર્મેશભાઈ ગોવિંદભાઈ ભંડેરી ઉમરાળાવાળા 11,000 રૂપિયાનું યોગદાન જાહેર કરે છે. હસ્તે કિશોરભાઈ. માર્બલ બાજોટ હાર્દિક માર્બલ આર્ટ દ્વારા દરેક દંપતીને એનાયત કરવામાં આવશે. આભાર. તો
આપણે નાટક નિહાળીએ બેટી બચાવો બેટી પઢાઓ નાટક રજૂ કરે છે દરેડ ગરબી મંડળ. અહીંથી જે પ્રમાણે સૂચના મળે એ સૂચના પ્રમાણે જ ભોજન માટે જઈશું. આપણા કાર્યકર્તાઓ જે પ્રમાણે સૂચના મળે જ્યાંથી જેટલા લોકોને સૂચના મળે એ પ્રમાણે કાર્યકર્તાઓના માર્ગદર્શનને અનુસરશું. એ સાથે આપણે જે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે એ નવ દંપતીઓને સમજણનો કર્યાવર અર્પણ કરી અને આપણા કાર્યકર્તાઓ ત્યાં સમજણનો કર્યાવર આપી દીધો છે. તો એ કર્યાવરને સમજણને જીવનમાં ઉતારી અને જીવનને સફળ કરીએ એવી સમૂહ લગ્ન સમિતિ વતી આપ સૌ પાસે અભ્યર્થના પ્રાર્થના કરું છું. એ સમજણનો કર્યાવર વાંચજો, જીવનમાં ઉતારજો. ચાલો નાટક દરેડ ગરબી યુવક ગરબી મંડળ બેટી બચાવો બેટી પઢાઓ. हमारी नानकड़ी आँखों सपनानी पाँखों पाँखों में उड़वानी हो दुख जीवे हारो हार सुख साव पेले पार उमर छे नानी ने प्रश्नो अपार હું તો મલકું છું તો દરરોજે હું તો વરસું છું દરિયાની મોજે હું તો મલકું છું તો દરરોજે મારી આંખથી આકાશ કદી જોજે. હાંડિયાને જીરું દેવડી થઈ તોય સપના 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 વળી સોડીને કેના સપના થોડી તો હરફનો ભારો મર્યો હે. દાંતું કાઢો તમારોય વારો આવશે. मेरे घर आई मेरे घर आई एक नन्ही परी एक नन्ही परी चांदनी के हसीन रथ पे सवार मेरे घर आई हो मेरे घर आई एक नन्ही परी एक नन्ही परी
बाबुल प्यारे सजन सखारे सुनो मेरी मैया, बोझ नहीं मैं किसी के सर का, ना मझधार में नैया। पतवार बनूंगी लहरों से लड़ूंगी, पर मुझे क्या बेचेगा रुपया। ओ अरे मुझे क्या बेचेगा रुपया। कल बाबा की उंगली को थामे चली थी, कल बाबा की लाठी भी बन जाऊंगी। अम्मा तेरे घरों देखी चिड़िया हूँ मैं, दाना लेकर ही वापस घर आऊंगी। जिसकी फितरत में हैरत समाई नहीं, जिसको दौलत से ज्यादा मैं भाई नहीं, ऐसे साजन की मुझको जरूरत नहीं। ना कहने का सुन लो मुहूर्त यही, अकेली चलूंगी किस्मत से मिलूंगी, पर मुझे क्या बेचेगा रुपया।
હે માં, મને ન માર, મને જીવવા દે, મને આ સંસારમાં આવવા દે. માં, મારે પણ જન્મ લેવો છે. હે માં, મને આ દુનિયામાં આવતા જ પહેલાથી દુનિયાની દૂર કરી. તને જરા પણ દયા ન આવી. તારા મમતા ભર્યા ખોળામાં રમવું છે, તારા આંગણે ભણવું છે. મોટી બની રાણી લક્ષ્મીબાઈ, સુનીતા વિલિયમ્સ ને જેમ એક વીર નારી બનવું છે. માં, એકવાર તો વિચાર કરી જો તારી માતાએ તને જન્મ આપ્યા પહેલા તને મારી નાખી હોત તો? મારે જન્મ લેવો જ છે ને મારે ગર્ભમાં જ મૃત્યુ પામતી મારી બહેનોને બચાવી છે. હું તારો ખર્ચ નહીં વધારું. ભાઈના નાના પડી ગયેલા કપડાથી મારો અંગ ઢાંકી લઈશ. હે માં, તારે વંશ વધાવો છે તો મારો એક સવાલ છે, એનો જવાબ આપ. અહીં બેઠેલા એક એક વ્યક્તિને પ્રશ્ન છે કે રામના દાદાનું નામ કોને ખબર છે? રામના પુત્રનું નામ કોને ખબર છે? જો રામના વંશને કોઈ ઓળખતું નથી તો તારે કયો વંશ જીવતો રાખવો છે? હે માં, એમ જોવા જાય તો જનક એની પુત્રી સીતાથી આજ પણ ઓળખાય છે ને રાણી લક્ષ્મીબાઈના પિતાને એની પુત્રી મનુબાઈ ઉપર ગર્વ હતો ને આજે પણ આપણે મનુબાઈ ઉપર ગર્વ કરીએ છીએ. તો તું કેમ એવું નક્કી કરે છે કે કોણ વંશ તારે ને કોણ ડુબાડે? માં, મને જીવવા દે. આ સમાજના બુદ્ધિજીવીઓને પૂછો તો કહેશે માં તો જોઈએ, પત્ની પણ જોઈએ, એની બહેન પણ જોઈએ, તો પછી દીકરી શા માટે ન જોઈએ? દીકરાને જ્યારે ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભગવાન કહે છે જા તારા પિતાને મદદ કર. પરંતુ દીકરીને જ્યારે ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભીની આંખે ભગવાન કહે છે જા તારા પિતાને મદદ કર. હું તારી દીકરી એટલે વાલનો દરિયો. દીકરો એક કુળને તારશે તો દીકરી ત્રણ કુળને તારશે. દીકરી વગરનું ઘર આત્મા વગરનું શરીર છે. ધિક્કાર છે એવી ભ્રૂણ હત્યા કરનારને, ધિક્કાર છે એવી મમતાને. બેટી બચાવ, બેટી વધાવ. लड़के की तरह लड़की भी मुट्ठी बांध के पैदा होती है. लड़के की तरह लड़की भी माँ की गोद में हंसती रोती है. करते शैतानियाँ दोनों एक जैसी, करते मन मानिया दोनों एक जैसी. दादा की छड़ी दादी का चश्मा तोड़ते हैं. दुल्हन के जैसे माँ का चलोड़ते हैं. भूख लगे तो रोते हैं, लोरी सुनकर सोते हैं. आती है दोनों की जवानी, बनती है दोनों की कहानी. दोनों कदम मिलाकर चलते हैं, दोनों दीपक बनकर जलते हैं. लड़के की तरह लड़की भी नाम रोशन करती है. कुछ भी नहीं अंदर फिर क्यों जन्म से पहले मारी जाती है. बेटियां 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 बेटियां. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી દીધા બાળકોએ. બધાને લાગુ પડતું. આ માત્ર મનોરંજન નથી પણ બોધપાઠ લેવા જેવું છે. તમે જોયું ને શરૂઆતમાં ડોહીમાનો કેવો ઉપાડો હતો અને સાચી વસ્તુ સમજે એટલે વાહે કેવા ઠુમક ઠુમક નાચતા હતા. આ બધું શીખવાનું છે બધાએ, આ બધું શીખવાનું છે. સરસ મજાની કૃતિ આપની સામે રજૂ કરી. એના કોરિયોગ્રાફર દરેડ ગામના રીનાબેન ચાંગાણી, રમીલાબેન રૂપાપરા અને શ્વેતાબેન ચાંગાણી, આ ત્રણેય બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે
આ એક બેબી કે બાબો છે, બાબો ખોવાયો છે ભાઈ. સાહેબ બાબો તો અહીંયા જ છે, એના પપ્પા મમ્મી ખોવાઈ ગયા છે. એને નામ આવડતું નથી. તમને અગાઉ પણ જાહેરાત કરી હતી કે એના ખિસ્સામાં ચિઠ્ઠી નાખવી. જરાક ચેક કરો ભાઈ, હોય તો. સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે, જરાક જોઈ લેજો દેખાય તો. હા, ચાલો હવે કાર્યક્રમને આગળ ચલાવતા આજના આપણા મહેમાન શ્રી હંસરાજભાઈ પીપરિયા, RSS સેવા પ્રમુખ શ્રી જામનગર અને માધ્યમિક શાળા ખડબામાં આચાર્યશ્રીની જવાબદારી નિભાવે છે, એમને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક વાત કરે. બહુ મોટા ગજાના કલાકાર પણ છે શ્રી હંસરાજભાઈ પીપરિયા. સ્ટેજ ગોઠવો ઝડપથી. એક અલ્ટોની ચાવી ખોવાયેલ છે, જેમને મળે તે અહીંયા કાઉન્ટર ઉપર જમા કરાવી દે. ત્યાર પછી પ્રાર્થના નૃત્ય સરસ્વતી વિદ્યાલય જામનગર તૈયાર રહીએ. હાલ મખોડલ આવે એ આશીષ દેવા મારી કેવા કેવા વેશે માં, મારી કેવા કેવા વેશે. આ જણણ ઝાલર વાગે, આ જણણ ઝાલર વાગે, ભાઈ ભાઈ આ ખણણ ખાંભીમાં, ખણણ ખાંભી. આ હાથ હેમના કડા જડું મેં, ભાઈ ભાઈ આ હાથ હેમના કડા જડું મેં, લટુ મોકડી લાંબી માં, લટુ મોકડી લાંબી. આ તું સૌને આ દેખે માતાજી, આ તું સૌને આ દેખે માતાજી, તુજને કોઈ ન દેખે એ ખોડલ આવે એ મારી આશીષ દેવા હે મારી કેવા કેવા વેશે માં, મારી કેવા કેવા વેશે. મંચસ્થ મહાન આત્માઓ અને મારી સન્મુખ બિરાજમાન એ સર્વે આત્માઓને વંદન કરી એક જિલ્લા ખોડલધામ સમિતિ જામનગર વતી દરેક પરિવારને એક આવું ફોર્મ આપવામાં આવ્યું છે અને એ ફોર્મની અંદર કઈ વિગતો ભરવાની છે એની ખાલી આછેરી ઝલક હું અહીંથી રજૂ કરીશ. દરેક વ્યક્તિનું નામ, સરનામું, મૂળ વતન, મોબાઈલ નંબર, ઈમેલ હોય તો ઈમેલ નંબર, જન્મ તારીખ, બ્લડ ગ્રુપ, અભ્યાસ, પોતાનો વ્યવસાય, અભ્યાસ વ્યવસાય સાથે એનું નામ, સરનામું, આધાર નંબર, ચૂંટણી કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, મોસાળની અટક, આવી વિગત અને છેલ્લે નીચે લખેલું છે ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય, ઉચ્ચ અભ્યાસ માટે જરૂરિયાત હોય, ખેતીની જમીનની વિગત સાથેનું એવું પત્રક અહીંથી ખોડલધામ સમિતિ દ્વારા બધાને વિતરણ કરવામાં આવ્યું છે. બાકી હશે તો પણ વિતરણ થશે. હરેક પરિવારે આ પત્રક ભરી ખોડલધામ સમિતિમાં જમા કરાવવાનું છે. બીજી એક નોંધ એમાં મૂકેલી છે કે જન્મ તારીખનો દાખલો, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, લગ્ન નોંધણી કાર્ડ અને મરણ નોંધ આવા અગત્યના દસ્તાવેજી મુદ્દાઓ છે. આપણા પરિવારમાં કોઈના બાકી રહેતા તો નથી ને, અને જો રહેતા હોય તો આપણે એ તુરંત આપણા ઘરમાં આવી જવા જોઈએ. સમયને માન આપી સામાજિક પરિવર્તન માટેના અભિપ્રાયનું એક સરસ મજાના 15 પ્રશ્નો અહીં ખોડલધામ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. એનો આછેરો ખ્યાલ એક પછી એક આપું.
એને અભિપ્રાય માંગ્યો છે, હા અને ના સ્પષ્ટ રીતે. ભાઈ હું તો એમ માનું છું કે આ અભિપ્રાય તમે આપ્યો છે ને બધા હામાં જ આપશે હો જવાબ, કોઈ ના નહીં આપે. સર્વે કરાવવો હોય તો કરી લેજો, પણ હું એમ ઈચ્છું છું કે જે 15 મુદ્દા અહીંયા રજૂ કર્યા છે એ અભિપ્રાય નહીં પણ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય એવી અપેક્ષા રાખું છું. પહેલો મુદ્દો તમે જોજો, લગ્ન સાદાઈથી કરવા. જે આપણે સમૂહ લગ્ન દ્વારા સાદાઈથી લગ્ન કરીએ છીએ. સામાન્ય રીતે સમાજની અંદર આપણે લગ્ન કરીએ છીએ તો એમાં ભારી ભબકો દેખાય છે. કેવા કેવા અવનવા રિવાજો આપણે ઘુસાડી દઈએ છીએ. હવે આપણે વિચાર કરીએ કે લગ્નમાં જાય ને સાફા પહેરાવાનું આપણામાં ક્યાંય હતું? ઘુસાડી દીધું. રાજકોટથી આવ્યું કે ક્યાંથી આવ્યું ખબર નથી. મારે એક લગ્નમાં જવાનું થયું, 108 સાફા પહેરાવી દીધા. હવે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં માન્યતા એવી છે કે સાફા પહેરાવી દે એટલે સન્માન કર્યું કહેવાય. બીજે દિવસે વરના બાપાએ ગણતરી કરી તો પૂરેપૂરા 30 સાફા ઘટ્યા. ઓલાને પાછા દેવાતા, ક્યાંથી લઈ આવવા? આવા ખોટા ખર્ચાઓ. દીકરીને જે આપણે વિદાય નથી કરી ત્યાં આપણે ઢક જમી આવી અગાઉ. ક્યાંથી આવ્યું ખબર જ નથી. રાજકોટની અંદર કે આપણા સમાજની અંદર જ્યારે આપણે ચાંદલો કે જલની વિધિ કરીએ છીએ ત્યારે એમાં કેક ક્યાંથી આવી? અમે તો ક્યાંય જોઈ નથી. આ નવું જે પ્રથાઓ આપણે ઘુસાડીએ છીએ, બેન્ડ પાર્ટી, બેન્ડ વાજા, નોટો ઉછાળવી, તો લગ્ન પ્રસંગે આપણે સાદાઈથી કેમ કરી શકીએ? આ એક વિચારવા માટે તમને મૂક્યો છે મોકો. તમે એમાં કેમ માનો છો? સાદાઈથી કરવા જોઈએ કે નહીં? હા નાનો અભિપ્રાય માંગ્યો છે. મુદ્દા ઘણા બધા છે. જલ અર્પણ, શ્રીપંથ અને લાડવા. હવે આ તો બહુ હેલું. હમણાં મારે ફરજિયાત જવું પડ્યું ને સાહેબ સીએલ મૂકવી પડી. એ કે એમાં હાલશે જ નહીં. આપણી અહીંયા કોણ આવે? એમાં બૈરાઓ ખાસ. બેનો તો આગ્રહપૂર્વક કહે લાડવા લઈને જવાનું છે ને 60, 70, 80, 90, 100, 150 લગીને વયા જાય. આપણે સામેવાળાની ઢેબરી બેસી જાય. હમણાં એ વાત કરી કુપોષણ માટે બહેનોને મગ આપવાની વાત કરી અને લાડવા લેવા આપણે લાડવા ખાઈ આવી. દેવાનું તો મને એમ છે કદાચ થોડા ઘણા લાડવા દેતા હઈશું, પણ અમે ખાઈને આવીએ છીએ. તમે વિચાર કરો, આવી પ્રથાઓ જે આપણે ઊભી કરી છે એ સગાઈ અને લગ્ન એક સાથે એક જ દિવસે રાખી શકાય કે કેમ? લગ્ન પ્રસંગમાં નાના નાના વ્યવહારો આપણે જે ઊભા કર્યા છે. પોંખવા આવે એટલે આપણે સાડી આપીએ, શાલ આપીએ, જવતલ વખતે કપડાં આપીએ, સોનાના દાગીના આપીએ, મોંઘી ભેટ આપીએ. એ બિનજરૂરી ખર્ચાઓ જે આપણે ઊભા કર્યા છીએ એ કોને કર્યા છે? આપણે જ કર્યા છે ને. એ બંધ થવું જોઈએ કે ન થવું જોઈએ? આવો પ્રશ્ન ખોડલધામ સમિતિ રજૂ કરે છે. જન્મદિવસના ખોટા દેખાડા આપણે કરીએ, એમાંય કેકો કાપીએ. અરે હું તો ઘણી વખત જોતો હોઉં છું મીણબત્તીઓ સળગાવીને એમાં ફૂંક મારીને મીણબત્તી ઓલાવે. એ આપણી સંસ્કૃતિ છે? અરે દીવા પ્રગટાવવાના હોય, અજવાળા ફેલાવાના હોય, કઈ દીવા કે અંધારા કરવાના ન હોય, અને છતાંય આપણે એક મંડી જ પડ્યા છે. મારા જન્મદિવસ છે અને કાર્યક્રમો આપણે એના ખર્ચા ખોટા વધારીએ છીએ. લગ્ન પ્રસંગે ફટાકડા ફોડી અને પ્રદૂષણ ઊભું કરીએ છીએ. હું મારું ઉદાહરણ દઈશ, હું વખાણ નથી કરતો, પણ મારા બંને સંતાનો દિવાળીને દિવસે મને એમ કે પપ્પા વિજ્ઞાનમાં એમ આવ્યું હતું કે ફટાકડા ફોડી એટલે વાતાવરણમાં પ્રદૂષણ થાય. અમે બંને ફટાકડા નહીં ફોડી. પપ્પા એક એક જોડી નવી કપડાની લઈ દેજો. હું હોશે હોશે એને લઈ દઉં છું, દર વર્ષે લઈ દઉં છું. પણ મારા દીકરા ને દીકરી ઘરમાં એક પણ ફટાકડો હજી સુધી ફોડ્યો નથી. અને આ કેટલું દૂષણ છે. આપણે વિભાપરમાં શિશુ મંદિર દ્વારા ફટાકડાનું વિતરણ થયું, 3 લાખનો નફો થયો એવું મેં સાંભળ્યું. વિચાર કરો, એ લેવા વાળો વર્ગ આપણે કે બીજું કોઈ? અને ફટાકડા ફોડવાથી પર્યાવરણનું પ્રદૂષણ કેટલું થાય છે આપણે જાણીએ છીએ. દાંડિયા રાસ ડીજેમાં રમતા હોઈએ છીએ, રમવા જોઈએ, આપણી સંસ્કૃતિ છે ના, પણ એમાં સમયનો મર્યાદા છે એ હોવી જોઈએ. કઈક વરરાજો 12 વાગે માંડવે પોગે, અહીંયા લગીને ધડી લઈ ધીબાંગ કરી નાખી. પછી સામેવાળા છે એ વેવાઈનો સમસ્યાનો પાર ન રહી, ક્યારે જમાડવાની, ક્યારે લગ્ન વિધિ કરવી. લગ્ન વિધિમાં જે આપણે સમય દાંડિયા રાસમાં વિતાવીએ છીએ એને ટૂંકાવવો જોઈએ. અને એમાં જે લક્ષ્મીજી ઉડી રહી છે, જે આપણા પગ નીચે કચડાય છે, એક આપણે તરફ કહીએ કે હિન્દુ સંસ્કૃતિ છે
લક્ષ્મીનું પૂજન કરીએ ધનતેરસને દિવસે, અને એ જ લક્ષ્મીને આપણે હવામાં ઉડાડીને પગ નીચે કચરીએ, એ કેટલા અંશે યોગ્ય છે એવો પણ પ્રશ્ન છે. માંદા પડ્યા હોય ત્યારે ભુવા પાસે ચપટી લેવા ન જતા આપણે સારવાર માટે થઈને એને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવીએ તો કેવું લાગે? છતાં કેટલાક ગામોની અંદર આ પ્રથા છે. હવે જો કે ચાલી ગઈ છે ભુવાની. ભણેલ દીકરી કે પુત્ર વધુ છે એ વ્યવસાયમાં વધુ જોડાય એવા પ્રયત્ન કરવા જોઈએ. અને મારે જે એક મહત્વની વાત કહેવા નથી, વ્યસનમાં બરબાદ થતા શરીર, સ્વાસ્થ્ય અને સંપત્તિને બચાવીએ. આ વિદ્યાર્થીઓની ટીમ અહીં ઊભી હતી, એનું સન્માન થતું મને બહુ ગમ્યું. રાકેશભાઈ, હું વિનંતી કરું છું કે આવતી વખતે વ્યસન મુક્તિની સમિતિ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવે. મારી જરૂર પડે યા કહેજો. 1.5 લાખની ફાંકી ખાઈ અને હું અહીંયા તમારી સામે ઊભો છું. 10 વર્ષ ત્યાં આ ફાંકીનો મેં ત્યાગ કરી દીધો છે. હું સંપૂર્ણ વ્યસન મુક્ત છું. હવે પછી જ્યારે જ્યારે ખોડલધામ સમિતિના કાર્યકર્તાઓ ગામમાં આવે ત્યારે એવો સર્વો થવો જોઈએ, મારો પરિવાર નિર્વ્યસની છે, મારો પરિવાર એક પણ વ્યસન નથી, એવો પરિવાર આપણે બનાવવાનો છે. મારે બીજું આના વિશે વધુ કઈ નથી કેવું. 13 અને 14 નંબરની અંદર એક ભૂદેવ મને સવારમાં મળી ગયા. હાથેથી ફાંકી ઘસતા હતા. આજના યુવાનની તાસીર જુઓ, સરદાર પટેલના વારસો જુઓ, હાથ ઘસે સવારમાં પોટમાં, તે પછી તેની આંખ ઉઘડે. ભૂદેવે મને ચેલેન્જ આપી, આજ તમે જો અપીલ કરો, માં ખોડલધામના ટ્રસ્ટ વતી જે લગ્ન સમારોહની અંદર તમે અપીલ કરો, હું આજથી ફાંકી મૂકી દઉં. 13 નંબર ને 14 નંબરના ભૂદેવે મને વચન આપ્યું છે. તમારામાંથી કેટલા વચન આપે છે કે આજથી આ 10મા સમૂહ લગ્નની અંદર આજથી હું ફાંકી, બીડી, ગુટકા, વ્યસન મુક્ત? હાથ ઊંચા કરી અને ખોડલમાંની જે બોલી અને તમારી સંમતિ આપો, હું માની લઈશ કે તમે વ્યસન મુક્ત બની ગયા. બોલ ખોડિયાર માત કી. આપણા પરિવારના સત્વને જો હણી નાખનાર કોઈ હોય ને તો આ વ્યસન છે. મિત્રો, વ્યસનથી દૂર રહેજો. સમૂહ લગ્નની અંદર આપણા સંતાનોને જોડીએ. ખોટા દેખાદેખીનું અનુકરણ ન કરીએ. પારિવારિક સામાજિક સમસ્યાઓ જે કંઈ અણબનાવ બને છે એ અણબનાવને સોલ લઈ આવવા માટે કોર્ટ અને કચેરીમાં જતા પહેલા આપણું જે ખોડલધામ સમાધાન પંચ છે એની મદદ લેવી. હમણાંની જ ઘટના છે સુરતની અંદર બની. એ સુરતની અંદર એક દીકરો છે, છતાં એમનું લગ્ન વિચ્છેદ થયું, હમણાં છૂટા પડ્યા. આવું થાય છે એનું કારણ આપણને બધાને ખબર છે. કુટુંબ વ્યવસ્થા છે આપણી તૂટી ગઈ, નાનું કુટુંબ બન્યું એના કારણે, અને એકદમ જલ્દી આપણી અપેક્ષાઓ વધી ગઈ એટલે આ લગ્ન વિચ્છેદ થાય છે. પરંતુ આપણે સરસ સમાજે પહેલ કરી છે કે સમાધાન પંચ પાસે પહેલા જવું અને ત્યાર પછી જ આગળ વધવું. સંતાનોની સગાઈ કરવા માટેનો પ્રયત્ન આપણે ખૂબ કરતા હોય કે હગાઈ નથી થતી, તો એના માટે પણ એક સરસ મજાની વ્યવસ્થા, વેવિશાળ પરિચય કેન્દ્ર, મેરેજ બ્યુરોની સ્થાપના એ માં ખોડલના આશીર્વાદથી આપણે કરી છે. ત્યારે આપણે એમની મદદ લેવી જોઈએ. અને સૌથી વધુ આગળની વાત હું કહું કે જે આ પત્રક જે બનાવ્યું છે ને એ બધા જ પરિવારો છે ગામે ગામથી જો ભરાય અને આપણી ખોડલધામ સમિતિમાં જમા થાય, એની બુકલેટ બહાર પડે તો તમામ આપણા લેવા પટેલ સમાજના પરિવારના સભ્યોનો બાયોડેટા એકત્રિત થઈ જાય. અને આ બાયોડેટા એકત્રિત થઈ જશે એટલે કાગવડ સમિતિને કેવું નહીં પડે કે એને શું જરૂર છે, કેને અભ્યાસમાં મદદની જરૂર છે, કેને સ્વાવલંબી બનવાની જરૂર છે, ક્યાં વૃદ્ધો માતા પિતાને આર્થિક મદદની જરૂર છે, અરે સુપાત્ર છે સામે તૈયાર, એને કેવા પાત્રની ગોઠવણી કરવાની જરૂર છે. ભાઈ અટાણે તો કોઈ સમાજમાં સંબંધ કરવા માટે થઈને આગળ હાલવા વાળાઓની ખૂબ જ ખોટ છે. ત્યારે આ પત્રક ભરજો, શાંતિથી ઘરે જઈને ભરજો. તમારો અભિપ્રાય મને ખબર જ છે પોઝિટિવ આવવાનો છે, પણ એને હકીકતમાં બદલવાની જરૂર છે. એ આપણે છે, આપણે સંકલ્પ કરશું તો એ સિદ્ધ થશે. છેલ્લે સરદારને યાદ કરી અને મારી વાત પૂરી કરીશ કે સરદાર ને સુભાષ ગાંધી અમ દેશમાં તું જન્માવજે. ભાઈ એ સરદાર ને સુભાષ ગાંધી આ અમ દેશમાં તું જન્માવજે. એ વીરની માતા બની છાંટો જમીનો છાટજે. અમા ભારતી
અમાર ભારતી તો હવે કોઈથી ભરમાસમાં હાય હાય યમદાસની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. યમદાસની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સર્વેને વિનંતી કરી અને વીરમું હવે પછી વ્યસન મુક્તિ સમિતિ જો બનાવો અને મારી ક્યાંય પણ અપેક્ષાની જરૂરિયાત હોય તો એના માટે હું કામ કરવા માટે તૈયાર છું. આપણે અહીંયા વ્યસન મુક્તિની પ્રદર્શની પણ એક રાખેલ છે, એની અવશ્ય એક વખત મુલાકાત લેતા જાય. અને જે પત્રકની વાત કરી એ સાહેબે કીધું ને કે વરાજા તૈયાર રહેજો, પત્રક ભરીને ખોડલધામ સમિતિએ પહોંચાડી દો એટલે આવતો સમૂહ લગ્ન નાયા રજીસ્ટ્રેશન થઈ જાય. હલો, ખૂબ અભિનંદન હંસરાજભાઈ પીપરિયાને, સારા ગજાના કલાકાર છે. એક સ્પષ્ટતા, નાકનો દાણો દરેક કન્યાના કરિયાવર સાથે આપેલ છે, સર્ટિફિકેટ સાથે સામેલ નથી, એટલે જેની દરેકે નોંધ લેવી વર કન્યા પક્ષે. આવતા સમૂહના માટે એક માતબર દાનની જાહેરાત થઈ છે. રમણીકભાઈ તથા જયશ્રીબેન ગલાણી તરફથી ₹1,00,000નું દાન જાહેર કરવામાં આવે છે. એનું સન્માન કરશે પરેશભાઈ ગજેરા. રમણીકભાઈ જયશ્રીબેનને વિનંતી કે ઝડપથી અહીંયા આવે. શ્રીફળ અને સાલ દ્વારા આ દાતાશ્રીનું સન્માન કરીએ. ત્યાર પછી હવે 2 કૃતિ બાકી છે. આપણે સૌ શાંતિથી આ કાર્યક્રમને નિહાળશું. પ્રાર્થના નૃત્ય લઈ આવે છે સરસ્વતી વિદ્યાલય જામનગર. આ રમણીકભાઈ સતત ને સતત આપણા સમૂહ લગ્નને દાન આપતા રહ્યા છે. આ આપણા એમ કહી શકાય કે કાયમી દાતા છે, એટલા માટે આ સન્માનને આપણે વધાવી લઈએ તાલીઓથી. શ્રીફળ અને સાલ દ્વારા સન્માન. ત્યારબાદ રજૂ થાય છે પ્રાર્થના નૃત્ય સરસ્વતી વિદ્યાલય જામનગર. ચાલો, તૈયાર હોય તો ઝડપથી આવી જાઓ. આપણા કાર્યકર સૌજીભાઈ ચોવટિયા, એમના દીકરા રમિતભાઈ આ સરસ મજાની સ્કૂલ ચલાવે છે. તો પ્રાર્થના નૃત્ય સરસ્વતી વિદ્યાલય જામનગરની બાળક.
ये आसमां ये ज़मीन चांद और सूरज क्या बना सका है कभी कोई भी कुदरत क्या बना सका है कभी कोई भी कुदरत कोई तो है जिसके आगे है आदमी मजबूर कोई तो है जिसके आगे है आदमी मजबूर। हर तरफ हर जगह हर कहीं पे है हाँ उसी कानून ખૂબ ખૂબ અભિનંદન. इंसान जब कोई है राह से भटका किसने दिखा दिया उसको सही रास्ता किसने दिखा दिया उसको सही रास्ता कोई तो है जो करता है मुश्किल हमारी दूर कोई तो है जो करता है मुश्किल हमारी दूर। हर तरफ हर जगह हर कहीं पे है हाँ उसी कानून रोशनी का कोई दरिया तो है हाँ कहीं पे ખૂબ ખૂબ અભિનંદન બાળાઓને. પ્રાર્થના નૃત્ય રજૂ કર્યું સરસ્વતી વિદ્યાલય જામનગર. હવે નિલેશભાઈ કડવાભાઈ માંડવા નંબર 36માંથી એનું એક પાકીટ ખોવાયેલ છે, કોઈને મળે તો અહીંયા વસરામભાઈ કે ભાણજીભાઈને પહોંચતું કરે. હવે રજૂ થાય છે નાટક હરિપર ગામની દીકરીઓ દ્વારા નાટક લઈને આવે છે. એ પણ બેટી બચાવો ભ્રૂણ હત્યા વિષય ઉપરનું નાટક છે. તો આપણે નિહાળીએ માણીએ. આ છેલ્લી કૃતિ છે. સૌ આપણે શાંતિથી બેસશું અને બાળકોને બિરદાવશું. નાટક હરિપર ગામની દીકરીઓ દ્વારા. ભોજન માટે જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે અહીંથી જતા રહેશો. ભોજનની વ્યવસ્થા જળવાય એ પ્રમાણે કાર્યકર્તાની સૂચનાને ખાસ ધ્યાનમાં રાખીશું. પાછળની તરફ ઉભેલા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે જો શક્ય હોય તો પોતાના સ્થાન ઉપર બેસી જાય તો બધાને જોવાની મજા આવશે. હું કોઈને નહીં નડું, સવારનો બોલતો આવું છું, હું કોઈને નહીં નડું તો કોઈ મને નહીં નડે. આ સૂત્રને જીવનમાં અપનાવશું તો ખુશ થશું, ખુશ રહેશું. કહેવાય છે ને કે સુખી થવા માટે સાધુ બનવાની જરૂર નથી, સીધું થઈ જાય તો ઘણું છે. ચાલો નાટક હરિપરની બાળાઓ દ્વારા.
અરે કોકિલા, શું કરે છે તું? જો તો આપણી જિંદગી ભગવાને આપણે દીકરો પણ નથી આપ્યો. તો તમને શું એવું લાગે છે કે મને કઈ ચિંતા જ નથી? મને પણ એ જ વાતનો અફસોસ છે કે હું એક ગાયનેક ડોક્ટર છું અને મારી પત્નીનું દુઃખ દૂર નથી કરી શકતો. હા, તો એમાં તો તમે પણ શું કરી શકવાના? જો તમને યોગ્ય લાગે તો મારે એક વાત કહેવી છે, તો આપણે તેના વિશે વિચારીએ. શું વાત છે, બોલ. આપણે નિકિતા માટે એવા ગરીબ ઘરનો છોકરો પસંદ કરીએ છીએ આપણે ઘર જમાઈ તરીકે લઈ આવી. અરે ઘર જમાઈ એવો ક્યાંથી મળે? અત્યારે તો બધાને એક જ છોકરો હોય છે, તો કોઈ બાપ એવું ઈચ્છે કે તે ઘર જમાઈ થાય? મળી રહેશે. આપણે ક્યાં ખોટા કામ કર્યા છે કે ભગવાન આપણને હેરાન કરે? અરે આ ગાંડીને શું ખબર કે મેં અત્યાર સુધીમાં કેટલી ભ્રૂણ હત્યાઓ કરી છે. તો મારે બીજી પણ વાત કહેવી છે, જો તમે ગુસ્સે ના થાવ તો. અરે ગુસ્સે અને તારા પર? હા, પણ આ વાતમાં તો તમે ગુસ્સે જ થાશો. પણ તું કંઈક બોલે તો ખબર પડે ને. ના ના, રેવા દો. તમે હોસ્પિટલ જાઓ, દર્દીઓ હેરાન થતા હશે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. આજે હું જરા ઉતાવળમાં છું એટલે જરા ઝડપથી કોલેજે જાઉં છું. અમારી કોલેજમાં રેલી કાઢવાની છે અને તે રેલી ભ્રૂણ હત્યા અટકાવો અંગેની છે. ઓ, ભ્રૂણ હત્યા અટકાવો? આ છોકરી તો મારો ધંધો બગાડશે. હા પપ્પા, ત્યાં ડોક્ટરની મુલાકાતનો પણ પ્રોગ્રામ છે. કેમ? અત્યાર સુધી અસંખ્ય ભ્રૂણ હત્યા થઈ તે બાબતે ઇન્ટરવ્યુ છે. સારું, તો તું તારી કોલેજ જા. ગુડ બાય મમ્મી. ગુડ બાય પપ્પા. ગુડ બાય બેટા. હા, તો તું શું કહેતી હતી, બોલ. તો સાંભળો, આપણે હવે બાળક તો થાય તેમ નથી, તો છેલ્લે એક પ્રયત્ન કરી જોઈએ. શું પ્રયત્ન કરવાનો છે? આ બાજુવાળા કંકુબેન જોડે વાત કરી લઈએ, તેને પણ આ બાબતે સફળતા મળી છે. એટલે શું, ભૂવા બોપાડા? હા, એકવાર જોડાવી જોઈએ. પણ તું મારી વાત કેમ નથી સમજતી? હું આ શહેરનો મોટો ડોક્ટર છું અને જો હું ભૂવા પાસે જાઉં તો કાલે છાપામાં ચર્ચા થાય. જઈએ, એકવાર જઈએ, એમાં શું? પણ તું મારી વાત તો સમજ. હું જાઉં તો કાલે છાપામાં ચર્ચા થાય અને એમ કરતા પણ છોકરા ન થાય તો આપણા નસીબની વાત. હા, તો તું એકલી જજે. ના, તમારે પણ આવું જ જોશે. હા, હું આવીશ, પણ આ વાતની જાણ નિકિતાને ન થવી જોઈએ. હા, તો હું વચન આપું છું, આ વાતની જાણ નિકિતાને નહીં થાય. તો સારું, તું કંકુબેન પાસે જા અને સરનામું લઈ આવ. હા, તો તમે હોસ્પિટલ જાઓ. હાસ, કુદરતે હવે મને સારા દાખલા દેખાડ્યા. ભુવા તો ભુવા, આપણું કામ તો થયું. લગ્નને 7 વર્ષો થયા, હવે કુદરતે સામું જોયું. કંકુબેન, ઓ કંકુબેન. કોણ? બારણું ખુલ્લું જ છે, આવો. અરે કોકિલાબેન, તમે બેસો બેસો. હા, કેમ છો? મજામાં ને? હા, મજામાં. તમે કેમ છો? મજામાં હો. પણ આ રાંધવા સમયે તમને નવરાશ ક્યાંથી મળી? મારે તમારું એક કામ હતું. શું કામ છે? બોલો ને. અમારે ઓફિસે જાય એટલે હું તો નવરી જ નવરી. જો તમે આ વાતની જાણ કોઈને ના કરો તો એક વાત કરવી છે. ચોક્કસ, તમે શાંતિથી વાત તો માંડો. વાત મારીને તમારી વચ્ચે જ રહેશે. હા, તો તમે જે ભુવા પાસે ગયા હતા તે ભુવાનું સરનામું જોઈએ છે. અરે, ભુવાનું સરનામું તમારે જોઈએ છે? હા, અમારે ઈ પણ માનવા તૈયાર નહોતા, તે પણ માન તૈયાર થયા છે, પણ એક જ શરતે, જો આ વાતની કોઈને જાણ નહીં થાય તો. અરે પણ એ ગામ તો બહુ દૂર છે અને આવવા જવામાં જ આખો દિવસ નીકળી જાય છે. હા, તો વાંધો નહીં, આપણે જાશું ને ત્યાં. હા, તો આપણે આવતા રવિવારે જાશું. હા, તો વાંધો નહીં, આવજો. આવજો. અરે જોયું, આ ડોક્ટર જેવા ડોક્ટર પણ ભુવા પાસે જવા લાગ્યા. તમને શું લાગે છે, ન જવાય? ભાઈ, દીકરા માટે તો કૂવામાંય પડાય. મમ્મી, ઓ મમ્મી, ક્યાં ગઈ? એ આવી બેટા. કેવી રહી તારી રેલી? તારા પપ્પાનું ઇન્ટરવ્યુ લીધું? હા મમ્મી, પપ્પાનું પણ ઇન્ટરવ્યુ લીધું. કેવું રહ્યું તારા પપ્પાનું ઇન્ટરવ્યુ? શું કહું મમ્મી, રહેવા દે. આજે તો આખી કોલેજ પાસે મારે નીચું જોવું પડ્યું. કેમ, તારે શા માટે નીચું જોવું પડ્યું? તારે ભાઈ નથી એટલે? ના ના મમ્મી, આખા શહેરમાં 23 ડોક્ટરો છે. તો 23 ડોક્ટરોમાંથી તારા પપ્પાનો પહેલો નંબર છે, એમ જ ને? શું ધૂળ પહેલા નંબરે છે? પહેલા નહીં, છેલ્લા નંબરે છે. સૌથી વધુ પાપીની ગણતરીમાં મારા પપ્પાનો પહેલો નંબર છે. તું શું બોલે છે? તને ભાન છે? તારા પપ્પા છે. પપ્પા હતા એમ કહે તો ગમશે, સત્યને તો સ્વીકારવું જ જશે. આજે મારા પપ્પા મને નથી ગમતા. કેમ, તને સી વાતની ખોટ છે? શું કરો છો? શું થયું બેટા?
મને શું થયું તે તમે જાણો જ છો. પણ તું કે તો ખબર પડે ને. પપ્પા તમે મારો જ નહીં, આખા માનવ સમાજનો અપરાધ કર્યો છે. અરે માનવ સમાજનો તો ત્યાં રહ્યો, આખા બ્રહ્માંડનો અપરાધ તમે કર્યો છે. પણ એવું તે શું થયું? મારે તમારી વાત જ નથી સાંભળવી. મને વધુ નહીં બોલાવશો ને તો તમે સાંભળી પણ નહીં શકો. પણ તારે જે કેવું હોય તે કે. હું તમારી દીકરી છું. મને કોણે ઉછેરી, મમ્મીએ કે તમે? અમે બંનેએ તને ઉછેરી છે. હા તો બસ, મારા હાથે ખૂન થઈ ગયું છે. ખૂન? હત્યા? કેવી રીતે? બેટા ખૂન કેવી રીતે? હા મમ્મી, મેં મારી ગાડી પાર્કિંગમાં ઊભી રાખી હતી ને એક બદમાશ છોકરાએ મારી ગાડીને ટક્કર મારતા મારી ગાડીનો કાચ તોડી નાખ્યો છે અને મને ગુસ્સો આવતા પહેલા બદમાશ છોકરાને મેં ખૂન કરી નાખ્યું છે. પણ બેટા આટલી વાતમાં આટલી હદે જવાય? ગાડીનો કાચ તો નવો આવી જાય. હા પપ્પા, ખૂન થઈ ગયું. હમણાં જ પોલીસ આવશે ને તમારી દીકરીને જેલમાં લઈ જશે. એમાં શી નવાઈ છે? તે કામ જ એવું કર્યું છે તો તારે જેલમાં જવું પડે. આથી તો તું નવ જ તો સારું હતું. સાચી વાત છે. આ ઘર ખૂનીથી શોભતું જ નથી. એટલે જ કહું છું આપણે બંને આ ઘરમાંથી જતા રહીએ. તું શું બોલે છે? તને ભાન છે? તારા પપ્પા અને ખૂની? હા મમ્મી, એક ખૂન નહીં, બે ખૂન નહીં, ત્રણ ખૂન નહીં, ખૂન ઉપર ખૂન, હત્યાઓ ઉપર હત્યા. રોજની કેટલી હત્યાઓ. એટલે તારું શું કહેવાનું થાય છે? તારા પપ્પા હત્યારા છે? નિકિતા, ખૂન તું કરીને આવીને ધમકી મને આપે છે? ભ્રૂણ હત્યા. આખા શહેરના ડોક્ટરમાં ભ્રૂણ હત્યા કરવામાં તમારો નંબર પહેલો છે. સૌથી વધુ ભ્રૂણ હત્યાનો રેકોર્ડ કરી તમારે દુનિયામાં ગોલ્ડ મેડલ મેળવવાનો છે. પણ એ તો મારો ધંધો છે, હું ગમે તે કરું. હવે મને ખબર પડી કે તું શું કહેવા માંગે છે. તારા પપ્પાએ તો પૈસા કમાવા માટે હત્યા કરી હતી, તે પણ તેને તો હવે બંધ કર્યું છે. અરે મમ્મી, ગઈકાલે જ મારા પપ્પાએ 4 ભ્રૂણ હત્યા કરી. અને જો હું ખોટું બોલતી હોય તો પૂછી જો મારા પપ્પાને. બસ કર મારા લાડકોટના આ પરિણામ. અરે આ પરિણામ તો સારું છે. કુદરતની થપ્પડો તો હજી બાકી છે. એ પરિણામ તો હવે શરૂ થાય છે અને તમે તેને જ લાયક છો. આ ભાવમાં તો કુદરત પણ તમારી સાથેનો હિસાબ પૂરો નહીં કરી શકે તેટલા પાપ તમે કર્યા છે. કુદરત ભલે અમને થપ્પડ મારે પણ તારા કુહાડીના ઘા જેવા શબ્દો અમારાથી સહન નથી થતા. તું જા અહીંથી. મમ્મી, તારો વાત સાંભળવો છે તારે? ના, મારે હવે વધારે કાંઈ નથી સાંભળવું. તું અહીંથી જાય છે કે મારી આટલી ઉંમરે પણ તારી ઉપર હાથ ઉપાડવો પડશે? અરે તમારા હાથમાં તો ખંજર શોભે છે. ખંજર એક હાથ ઉપાડવાથી મારું મોત નથી થવાનું. અસંખ્ય ભ્રૂણ હત્યા કરીએ છતાં જો તમને સંતોષ ન હોય તો કરી લો મારી જીવ હત્યા પણ. બસ કર બેટા, બસ કર. તું શું બોલે છે? તને ભાન છે?